નગર ચૂંટણી પહેલા જૂનાગઢમાં પણ ગરમાવો આવી ગયો છે। અહીં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે। ચૂંટણીમાં ભાજપ દ્વારા એક પણ ટિકિટ ન અપાતા તેમણે નારાજગી વ્યક્ત કરી। પીએમ મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અને સીએમ ભૂપેન્દ્ર પટેલને તેઓએ રજૂઆત કરી છે। સમાજને અન્યાય થતો હોવાની ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની આ રજૂઆત છે। ભાજપને વફાદાર કડિયા સમાજને ન્યાય અપાવવા તેમણે માંગ કરી। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કડિયા સમાજના પ્રમુખ ધીરુભાઈ ગોહિલને અગાઉથી જ મેયર તરીકે જાહેર કરી દીધા હતા અને તેમને અમેરિકાથી બોલાવીને ટિકિટ આપવામાં આવી હતી। હવે દાવો કરાઈ રહ્યો છે કે તેમને પગલે જ ભાજપને 60માંથી 54 બેઠકો મળી હતી। ત્યારે હાલ પાર્લામેન્ટરી બોર્ડને કોઈ વાંધો ન હોવા છતાં કેમ આ સમાજની ટિકિટ કાપવામાં આવી છે અને એ અંગે સમાજના આગેવાનો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી અને ન્યાયની માંગ કરાઈ। અમારી જાણ મુજબ પાર્લામેન્ટરી બોર્ડ અમારી સમાજને ટિકિટ આપે, અમારું સમાજનું પ્રતિનિધિત્વમાં રાજી હોય તો અહીંયા ટિકિટ કોણે કાપી, આ ટિકિટ કપાણી ક્યાં રાજકારણ રમાડું, એનો અમારો આ રોષ છે। એટલા માટે અમે આ પત્ર લખ્યો છે અને આ પત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંગઠનના અમે રત્નાકરજીને પણ લખ્યો છે કે આની તપાસ થાય કે અમારા સમાજને આટલો વફાદાર સમાજ છે, ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે, તો ટિકિટ શા માટે અમારા સમાજની કાપવામાં આવી? એક વ્યક્તિને પણ ટિકિટ ન આપીને પાર્ટીએ જે અન્યાય કર્યો છે એના માટેની અમારા સમાજની લાગણી છે કે અમને ન્યાય આપવો જોઈએ। અમારો સમાજ ભારતીય જનતા પાર્ટીથી ક્યારેય વિમુખ નથી। ખૂબ સંજોગો એવા આવ્યા પણ કોઈ દિવસ ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી સિવાય મત કોઈને આપતા નથી। ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા। આમાં ક્યાંક ને ક્યાંક મોવડી મંડળને પણ સાઈડમાં રાખીને સ્થાનિક લોકોએ, જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ ખુલ્લા થવા જોઈએ, બસ એટલી જ અમારી માગણી છે અને અમારા સમાજને ન્યાય મળવો જોઈએ।